પંચમહાલના પાવાગઢમાં મંદિર ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે દર્શનાર્થીઓ ઉમટ્યા। લોકોને વાદળની વચ્ચે ડુંગર પરથી પસાર થઈ રહ્યા હોય તેવો અહેસાસ થયો। મહાકાળી મંદિર પર પણ ધુમ્મસની ચાદર ફેલાઈ। તો પંચમહાલના પાવાગઢના આ દ્રશ્યો છે કે જ્યાં ખૂબ સુંદર એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કાળાડીબાગ વાદળોની વચ્ચે જાણે લોકો પહોંચી ગયા। સ્વર્ગની અનુભૂતિ અત્યારે પાવાગઢમાં થઈ રહી છે। પાવાગઢ મંદિર ખાતે આહલાદાયક આ વાતાવરણ સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં માના દર્શન કરવા માટે લોકો આવી પહોંચ્યા છે અને જાણે લોકો એવું ફીલ કરી રહ્યા છે કે તેઓ વાદળોની વચ્ચે છે। ખૂબ સારું એવું ખૂબ સુંદર એવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ચૂક્યા છે। સંવાદદાતા વિવેક ફોનલાઈન પર જોડાયેલા છે। વિવેક, પાવાગઢના આ દ્રશ્યો નયનરમ્ય દ્રશ્ય જાણે લોકો મહાકાળી માના દર્શન કરવાની સાથે સ્વર્ગમાં હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે। જી વાત કરીએ તો હાલ ચોમાસાની સિઝનને કારણે પાવાગઢ જે ડુંગરાળ વિસ્તાર છે ડુંગર પર વાદળોથી ડુંગર છવાઈ ગયું છે, જેના કારણે ઝરમર વરસાદ અને વરસાદને કારણે વાદળોની અંદર દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે। ચોમાસાની સિઝનમાં આહલાદક વાતાવરણને લીધે સહેલાણીઓ દર્શન કરવા માટે વધુ આવતા હોય છે। લીલીછમ હરિયાળી વચ્ચે આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। જોકે દર્શનાર્થીઓ દ્વારા દર્શન કરી અને આહલાદક વાતાવરણના મોજ માણતા હોય છે। જી આભાર તમામ વિગતો માટે।